પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નડિયાદના મૃતક પરિવારજનોની વેદના સામે આવી છે. અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ક્રેશ થવાની ઘટનામાં 242 મુસાફરોએ પોતાનો જીવ ગુમાવ્યો, જેમાં ખેડા જિલ્લાના 17 મુસાફરો સવાર હતા. નડિયાદ દંપતી મહાદેવ પવાર અને આશા પવાર પ્લેનમાં સવાર હતા. દુર્ઘટનામાં નડિયાદના દંપતીનું મૃત્યુ થયું છે. પરિવારમાં શોકનો માહોલ છે. રમેશ પવાર માતા પિતાના પ્રેમથી વંચિત થયા છે. 3 દિવસ બાદ ડીએનએ ટેસ્ટ પછી સ્વજનોને બોડી આપવામાં આવશે. મહેશ પવારે રાજ્ય સરકાર અને સિવિલના કર્મીઓને વિનંતી કરી કે આ દુઃખદ ઘટનામાં કોઈનો પણ મૃતદેહ ઓળખાતો નથી. ડીએનએ બાદ બોડી સ્પોટ પર પાર્ટ્સ આપવામાં આવશે. અમારા માતા પિતાના એક અંગ અમને મળે તેવી પ્રાર્થના કરું છું. આ ફ્લાઇટમાં મારા મમ્મી પપ્પા હતા, મહાદેવભાઈ પવાર, આશાબેન પવાર. અમે મૂકીને ઘરે પરત આવ્યા પછી ન્યૂઝ આવશે સાંભળ્યા અને તરત પાછા અમે ગયા ત્યાં આગળ અમદાવાદ એરપોર્ટ ઉપર ગયા. પહેલાં ત્યાં તપાસ કરી તો કીધું કે અમદાવાદ સિવિલમાં જાઓ. ત્યાં સિવિલમાં જઈને અમે બધી તપાસ કરી, પછી કંઈ અમને એ ના થયું. પછી છેલ્લે સાંજના ટાઈમે બ્લડ આપીને ડીએનએ ટેસ્ટ માટે રિપોર્ટ માટે આપીને આવ્યો છું. હજુ કંઈ હજુ કશું તૈયાર આવ્યો નથી ફોન. એ લોકોએ 72 કલાકની અમને પ્રોસિજર કીધી છે. 72 કલાક પછી મહેશ સુખદેવ પવાર મારું નામ છે. મહાદેવ તુકારામ પવાર અને આશાબેન પવાર એ મારા કાકા કાકી થાય, એમનો ભત્રીજો હતો. મારે ખાલી તંત્ર અને મેડિકલ ટીમને એટલું કહેવાનું છે કે જે છે તમે પ્રોપર રીતે બધા પાર્ટ્સ, નો ડાઉટ બહુ મોટું થયું છે એટલે બધા પાર્ટ્સ એ કરીને બધું ચેક કરવું બહુ અઘરું છે. તો ડીપ લેવલે જઈને બધા તમે પાર્ટ્સ બધા જે છે બોડીના પાર્ટ્સ બધા ભેગા કરીને બધાનું એ કરીને, કેમ કે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જે છે ને જે પ્રોસિજર થાય છે જે એ થવી જોઈએ. તમે કરવાના નો ડાઉટ, તમે કરશો એમાં ભાવના નહીં હોય, અમે કરશો એમાં ફેમિલીની ભાવના હશે. અને અમારે એક સદસ્ય નથી, 2 સદસ્ય છે અને અમારા એટલો મોટો સમાજ છે તો એ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અમને કરવું જ પડશે. એટલે જે બને એટલે તંત્ર અને મેડિકલ ટીમને એટલું કહેવું છે કે જે બને એટલું ડીપલી અને બધા પાર્ટ્સ જેટલા મળ્યા છે એટલા બધા પાર્ટ્સ બધા જે છે સ્વજનોને આપવા વિનંતી છે. બસ. તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા.